એવરીબડી, હું છું રાહુલ આહિર. આપનું સ્વાગત કરું છું મારા એક નવા વ્લોગમાં. તો હું કેવું તો દાયરો ભાઈ મોજમાં ને. તો આજના આપણા વ્લોગની શરૂઆત થાય છે. અત્યારે 7:30 જેવો ટાઈમ થયો છે અને આપણા વ્લોગની શરૂઆત થાય છે. જો અત્યારે હમણાં કૃષ્ણાને મૂકી છે દૂધ પીવા માટે. તો હાલો આપણે બધું એ પણ તમને બતાવ્યું ને વ્લોગે કન્ટિન્યુ કરી. હમણાં ઘણા દિવસથી આ વ્લોગમાં નહોતું આવવાનું. તમને બધાને ખબર જ હશે, ઇન્સ્ટામાં ફોલો કરતા હોય એને બધાને ખબર જ હશે હું હાલતું હતું, હું તડાબડી હાલે એ. એટલે ઇન્સ્ટામાં ફોલો ના કરતા હોય તો કરી લેજો. અહીંયા તો કદાચ આપણે થોડા ખોવાઈ જતા હોય, પણ અહીંયા રેગ્યુલર રહી જાય, કેમ કે ત્યાં આપણે નાનકડો કન્ટેન્ટ મૂકીએ કે સ્ટોરીને એવું બધું ચાલુ હોય. એટલે અહીંયા ફોલો ના કરતા હોય કરી નાખજો. જો ખૂણામાં આઈડી આવતી જાય છે. આમની જો કૃષ્ણને દૂધ પીવા છોડી છે અને મીરાને ખાણ મૂક્યું હોય. મીરા ખાય છે ખાણ ધીરે ધીરે. મીરા હમણાં ધીરે ધીરે બધું ચાલે છે. હાલો આંગળી એ બધી અપડેટ દઈ હું છે હકીકત બધી કૃષ્ણાની મીરાની બધી. બસ એ કૃષ્ણા હમણાં રિયા માલદેભાઈ શું કે માલદેભાઈ મજમાં. માલદેભાઈ હમણાં તો એવી મજા નથી આવતી ભાઈ. ચાલો આપણે પહેલાં તમને બાકી બધા એનિમલ બતાવી દઈએ અને બાકી પછી વાત કરી કૃષ્ણાની મીરાની. હમણાં લક્ષ્મીભાઈ ઊભા છે. લક્ષ્મીભાઈને આ લોંકડી બારા કાઢીને ચરો પૂરો આપવાનો છે. નાઇટમાં આપ્યો તો એ બસ તો જો ગમાણ ખાલી કરી ચોખી બોખી કરી નાખી. વાટિયા ચરાના જે ઓલા લીલા ઓલા જાડા રાડા હોય ને એ રહેવા દીધા. બાકી બધું કરી ગઈ છે ચોખ્ખું ચણાક. હવે આંગળીને ચરો પૂરો દેવાનો છે. હવે જોઈએ ઉમરે થઈ છે એવા હાટું. હાલો આંગળી તારો જ વારો છે હો. આંગળી કાઢું બારી તને તમારો વારો જ છો ને. આજ ઊભી ને આવી રીતના કોઈ ઊભવાનું જ ના હોય ને. પછી બસ શું છે. કાલે ખંભાળિયા ગયો હતો લક્ષ્મી હાટું ને મોયડો લેવો હતો અને મીરા હાટું થોડોક સામાન ને બધું લેવું હતું. તો પછી મોડું બહુ થઈ ગયું હતું ને આપણે ત્યાંથી લઈને અંદર ગાડે દુકાન બહુ છે એટલે અહીંયા ટ્રાફિક એ પછી આજના સમયે બહુ હોય એટલે ન જવાનું. નકર લક્ષ્મી હાટું એક મોયડો આવી જાત અને બીજી ઝીણા મોટી મીરાની નાની બધી વસ્તુ લેવાની હતી. પણ મેળ ના ખાધો કે મેં કંઈ વાંધો નહીં. તો પાછા ધક્કામાં ગોઠવતી અને ભેંસુમાં આને દોવાની હોય તો એ દોવાઈ ગઈ છે. કમ્પ્લીટ થઈ ગયું, મિલ્કિંગ થઈ અને પાવરો બાવરો એ દેવાઈ ગયો છે. અને આને તારો ઊંઘવાનું હોય મજા હોય એને થયા છે કંઈક 5-6 મહિના જેવું થયું છે. અને આને ભાઈ આપણે ચેક કરી લીધી છે. કમ્પ્લીટ ચેક પાસ થઈ ગઈ છે. 3.5 મહિના જેવું 3-3.5 મહિના જેવું કમ્પ્લીટ ચેક પાસ આવી ગઈ છે. ચાલો આપણે એ ઉપાધિ નહીં હવે એ થઈ ગઈ કન્ફર્મ અને ઓલી છે કન્ફર્મ. બે કન્ફર્મ છે અત્યારે આપણી પાસે. અને હવે હમણી મીરાની વાત કરીને માલદેવભાઈની કેમ મજા નથી આવતી એ વાત કરીને તો આપણે મીરાને થોડીક હમણાં તબિયત બગડી ગઈ છે. આવી ત્યારે થોડીક સુગરની પ્રોબ્લેમ હતી અને એ જ અમે એડે લઈ લીધું. તા તો અત્યારે ઝેરી તાવ થઈ ગયો હોય. લક્ષ્મી ગામ યાર નામ બધા માલના હામટા થઈ ગયા ને આપણે મીરાને. તે હમણાં ચરો પૂરો બહુ ઓછો કરી નાખ્યો હોય. તે ચરો પૂરાની ને બહુ ઓછી હાલે ને. હમણાં જો દવા દારૂ બિજાડીને બહુ ચાલુ છે. દિવસમાં લગભગ 3-4 હુયું ખાવી પડે છે ને દવા પીવી પડે ને એવું બધું હાલે છે. હમણાં તબિયત જોતા ને હાવ એટલે હાવ બગડી ગઈ છે. એક તો આવી ત્યાં ખોરાકમાં ઓછી હતી ને પાછી આ થોડીક માંદપ આવી એટલે હમણાં તો હાવ બિચારી હાડકાની ભારી થઈ ગઈ છે. લ્યો હવે કંઈક જો કાલે ટ્રીટમેન્ટ થયું હતી અત્યારે એમ લાગે છે કે કંઈક હવે થોડીક રધીમાં આવે એવું દેખાય છે. હવે માતાજીની દ્વારકાવાળાને બધા દયા કરે ને તમે પ્રાર્થના કરજો બધા ભાઈઓ કે આપણી મીરા વહેલેરી હાજી થઈ જાય તો આપણી કૃષ્ણાએ પછી બધું મેળે આવી જાય. કેમ કે કૃષ્ણાને હવે તો હમણાં તકલીફ જોઈ હું નથી મેળે આવતું. કેમ કે મીરા માદી એને જો એટલું દૂધ ના થાય એટલે કૃષ્ણાને જો બહુ જડતું નથી. એ મેળે આવતી હતી એને હમણાં જો તકલીફ પડી આવી છે. દૂધ નથી જડતું ને જોઈએ એટલું. એટલે હું હવે એક વાય સારું થયું થોડુંક હમણાં દૂધ ઓછું થયું ને તે હવે કંઈક ખાવું શીખવા માંડી છે. નકર સ્પેશિયલ દૂધ જડતું ખાવું બાવું બધું બંધ જ હતું. એને ખાવાની જરૂર જ નથી પડતી. હું દૂધ બધું આપણે પાઈ દેતા જેટલું હોય એટલું આપણે દોવાનું કે હું કંઈ છે નહીં એટલે એને બધું પાઈ દેતા હતી. હવે જો ધીરે ધીરે મનીએ શીખવા દૂધ એટલે ખાતા ને બધું. કામ હાલ લે ભાઈ હે. આજે સવારે શું થયું ખાધો ચરો પૂરા મન કંઈ રિકવરી દેખાણી થોડીક નથી દેખાણી હજી.
ઝેરી તાવ છે એટલે એ થોડોક અઘરો લાગે. ડૉક્ટર સાહેબે કહેતા હતા કે થોડીક વહમી તો લાગશે, હમી ગરમી પણ થઈ જાય, વાંધો નહીં આવે. ખાવામાં અમુક ટાણે એમ થાય કમ્પ્લીટ ખાય છે ને અમુક ટાઈમે થોડુંક ઓછું કરી નાખે. માતાજી તો વહેલા મેળે આવી જાય ને જો તો આપણે શાંતિ વરી આવે ને આપણે ખીલે બાંધી હોય ને બસ એ આપણે ખીલે બાંધી હોય ને જો એને મજા ના આવે એટલે આપણે ના આવે ભાઈ આમાં. એ એક અત્યારે ટેબ્લેટ સવાર હાન ટેબ્લેટ ચાલુ છે. જો એક ટેબ્લેટ આંગળી ખવડાવી દીધી અને બાકીની બોટલ જે પાવાનું છે લિક્વિડ એ આંગળી બારી વરલા પાસે બાંધી અને નાળથી પાવી દો છે. એ પાઈ દઈ ભેગા ભેગ એટલે થઈ જાય પછી બધી અત્યારનું દવાનું બધું કામકાજ કમ્પ્લીટ. હાલો હવે મેં જો બારી બદલાવવાની છે એટલે ભેગા ભેગ જાવાય દઈ અને દવાઈ પાઈ દઈ ને તરિયું લેવાઈ ગયું વિદાળીનું. હા અરે 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 હાલ લક્ષ્મી એટલું ના કરતું પણ હવે બહુ એને થાય. તો હવે અત્યારે આંગળી તો બધા માલ વ્યાં ગયા ને એટલે હવે એની આવરું ચાલુ કરી એટલે મને કેમ એકલી રાખતી દીધી. હવે એની એકલી તો જરા વાર મેળ જ ના આવે લ્યો. હવે જો બધા એનિમલ આવી ગયા છે અહીંયા અને બધાને નાખવાનું હતું એ નખાઈ ગયું. જો ભેંસુને બધાને નાખી દીધો છે માલદેવભાઈ ભૂકો, ઘોડીને નાખી દીધો ભૂકો. અને હવે આપણે ગાય હાટું આપણે ગાજર ખોદવાના હે થોડીક ચાકરી કરી અત્યારે. જો થોડાક ગાજર વધુ ખાય તો અટણ ધીરે ધીરે જો એમ થાય વાડીઓ ચરો કાલનો નાખેલો હતો ને એમાં ભેંસ ને એ બે મનાણ્યું તો હે ભેગ્યું ભાઈ. હવે વાડીઓ ચરો વાટીને નાખીને આમનું જો માલદેવભાઈ ગરવાળું પાણી લઈ આવ્યો. સેવા ચાકરીમાં માલદેવભાઈ હાલો ગાયનો શોખ હતો મારો હતો પણ સેવા ચાકરી માટે માલદેવભાઈ છે લ્યો ને પહેલા નંબરે. હું કરતો હોઉં પણ મારી સેવા ચાકરી ના લાગે જેટલી માલદેવભાઈ અટણ કરે નહીં ને. આખો દિવસ લ્યો ને ગાય વહુ જ હોય. માતાજી વેલેરી મેળે આવી જાય ને બધું 100% થઈ જાય ને ખાવું પીવું ને બધું તો આપણે મજાનું એક ફેરી પછી ઉપાધિ નહીં કાંઈ. આ તો નવો નવો શોખ જાય ગયો લઈ આવ્યા ને ડાયરેક્ટ બિચારી થઈ માંદી. હવે આંગળી નહીં પી માલદેવભાઈ ની અવેડે પાણીએ પીધું વળી પાછું થોડું. હાલું ગાજર ખોદી આવીને હાડું. વારે વાહ જો એમ તો ગાજર ખાવા ચાલુ તો કર્યા ને થોડા ગાજર ખાય તો બધે કરતા હરો. એમ તો હજી છે આપણે થોડાક ગાજર એને 5-10 દી હાલીએ એટલા છે. ખાય તો બધું ખવડાવ્યું બહુ માતાજી ખાવું ઓછું કરી નાખ્યું ને એ તકલીફ પડતી હતી. હવે કાલની તો દવા થાય ને એટલે ધીરે ધીરે આજે રિકવરી થોડીક દેખાડે છે. નકર કાલના દિવસમાં તો પ્રોબ્લેમ વધુ હતી. હાલે હાલો 2-4 લક્ષ્મીને ખવડાવી દઈ એ ઉતામરી થતી હતી. આવું મેં માતાજી એટલા ખૂટાડી છે નહીં. હાલે
ના તમે રહેવા દો, તમે નામ જ પાવરો ખાઈ લીધો, આપણે જરૂર કાંઈ છે જ નહીં અટાણે. આમ તો કદની ડોમિનેટર છે, જોઈ લ્યો, લક્ષ્મીને ફરી તગડી મૂકે. અને આ આપણી પદણી છે, હા પદણી લ્યો ને, પોતાનું ગાજર લઈને થઈ ગઈ નદાઈ. આ બધી ઊંચામાં છે, લક્ષ્મી નીચામાં લ્યો ને, એ તકલીફ છે. અટાણે હું એમાં બાંધતો નથી, કેમ કે ગાય બાંધીને અહીંયા 10 વાગ્યા સુધી સ્પેશિયલ તડકો આવે, અને અહીંયા જો અત્યારમાં છાંયો આવી જાય ને અહીંયા પછી સેટ 5 વાગે થોડોક તડકો આવે, એટલે મને આ જગ્યા પસંદ છે. મેં ભલે નીચાણમાં હોય તો વાંધો નહીં, હાલીએ તો. અહીંયા તડકો ના આવે ને વાં તડકો આવે છે, ને વચમાં પોહાય નહીં, બધી ભેહુંની વચ્ચે તો ઘોડી પોહાય નહીં, અને અમને સાઈડમાં રાખીને તો 10 વાગ્યા સુધી તડકો આવે છે. આપણે જો કૃષ્ણ એમ તો ચાગા ચોરાવા માંડી છે કરવા ભૂકામાં, કેમ કે હમણાં થોડુંક પેટ ઓછું ભરાય છે ને, જો હું દૂધ નથી જડતું, એટલે થોડીક હવે ખાવાની ધીરે ધીરે ટ્રાય કરે છે. હાલે હાલે. અને આમણી મીરા જો ધીરે ધીરે માંડી ખાવા.